નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 571મો વેબિનાર છે. વક્તા છે જૂનાગઢના શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબ, જેઓ આપણને ચાલો સુખની અવસર આપીએ આરોગ્ય, આયુર્વેદ અને આધ્યાત્મિકનો સમન્વય અંતર્ગત આજે આરોગ્ય અને શંખનાદ વિશે વક્તવ્ય આપશે. તો શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. પરમ કૃપાળુ પરમાત્મા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવને પ્રણામ તથા ગિરનારી મંડળના સભ્યોને તેમજ મિત્રો અને સહઅધ્યાયીઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 571મો વેબિનાર છે. આ વેબિનારમાં હું દિનેશ બી ખાંટ ચાલો સુખને અવસર આપીએ એ અંતર્ગત આરોગ્ય, આયુર્વેદ અને આધ્યાત્મિકનો સમન્વય ભાગ 45માં આરોગ્ય અને શંખનાદનો સંબંધ વિશે હું મારું વક્તવ્ય શરૂ કરું છું. આરોગ્ય વિશે પહેલા સમજીએ. આરોગ્ય એટલે રોગ વિનાનું, રોગ રહિત. આયુર્વેદ પ્રમાણે આરોગ્ય એટલે સમદોષ, સમાગ્નિચ, સમધાતુ, મલક્રિય, પ્રસન્નાત્મેન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધીયતે. જેના શરીરમાં વાત, પિત્ત અને કફના દોષ રહિત હોય, એટલે કે એના દોષ સમ હોય, એટલે કે એનું પ્રમાણ સરખું હોય. શરીરમાં રહેલ સમાગ્નિ એટલે જઠરાગ્નિ તેમજ બીજા અગ્નિઓ સમ હોય, સરખા હોય. સમધાતુ એટલે કે રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ, શુક્ર, વીર્ય, આ જે 7 ધાતુનું પ્રમાણ છે એ સમ હોય, એક સરખું હોય. મલક્રિય એટલે કે મળ, મૂત્ર, પરસેવો, નખ, વાળ જેવા, પસીના જેવા જે મળની ક્રિયાઓ છે એ સમ હોય. ઇન્દ્રિયો એટલે 5 કર્મેન્દ્રી, 5 જ્ઞાનેન્દ્રી અને મન, આત્મા પસંદ હોય, એટલે કે સ્વસ્થ હોય. તે મનુષ્યને નિરોગી એટલે કે સ્વસ્થ, રોગ રહિત કહેવાય છે. આપણું સ્વાસ્થ્ય 2 ભાગમાં વહેંચાયેલ છે. એક સ્થૂળ શરીર અને બીજું સૂક્ષ્મ શરીર. સ્થૂળ શરીરની તંદુરસ્તીનો આધાર આપણા આહાર, વિહાર, ઋતુચર્યા, દિનચર્યા, રાત્રિચર્યાનું જે પાલન કરવામાં આવે તો સ્થૂળ શરીર નિરોગી રાખવું ઘણું બધું સરળ છે. સૂક્ષ્મ શરીરના આરોગ્ય માટે સદાચાર, કાર્યો, વાણી અને મનથી કરવામાં આવતું કર્મ, ધાર્મિક ક્રિયા, ધર્મ, પૂજાપાઠ,
મંત્રોચ્ચાર, વેદો, પુરાણો, ઉપનિષદો, ગીતાજી અને રામાયણ જેવા ગ્રંથોનું પઠન એ સૂક્ષ્મ શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ અગત્યનું છે. આમ સ્થૂળ શરીરનું આરોગ્ય અને સૂક્ષ્મ શરીરનું આરોગ્ય એકબીજાના ઉપર આધારિત છે. સૂક્ષ્મ શરીર શુદ્ધ હોય તો મન, ચિત્ત, બુદ્ધિ અને તેના દ્વારા થતા કાર્યો યોગ્ય પ્રમાણમાં થવાથી સ્થૂળ શરીરની તંદુરસ્તી જળવાય છે. સ્થૂળ શરીર તંદુરસ્ત હશે તો સૂક્ષ્મ શરીર તંદુરસ્ત હશે અને સૂક્ષ્મ શરીરના કાર્યો એટલે કે મનની શાંતિ, સદબુદ્ધિ, ચિંતામુક્ત વિચારો, ભયમુક્ત વિચારો, તણાવમુક્ત જેવી અંતઃકરણની પ્રક્રિયાને કારણે સૂક્ષ્મ શરીર તંદુરસ્ત રહે છે. એટલે કે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બંને એકબીજા ઉપર આધારિત છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે. આપણા ઋષિ મુનિઓએ બ્રહ્માંડ સૃષ્ટિને સમજવા માટે અનેક ગ્રંથોનું નિર્માણ કરેલ છે. જેમ કે વેદો, ઉપનિષદો, પુરાણો, ગીતાજી અને રામાયણ જેવા અદ્ભુત ગ્રંથો દ્વારા આપણા મહર્ષિ ઋષિ મુનિઓએ જ્ઞાન આપેલ છે. આ સૃષ્ટિનું પંચમહાભૂત એટલે કે પૃથ્વી તત્વ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તત્વમાંથી નિર્માણ થયેલ છે. આ પંચમહાભૂતના તત્વો દ્વારા પોષણ અને સંચાલન થાય છે. એટલે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ, એનું પોષણ અને એનું સંચાલન આ પંચમહાભૂત ઉપર આધારિત છે. આ પંચમહાભૂતમાં આકાશ તત્વમાંથી વાયુ તત્વની ઉત્પત્તિ થઈ, વાયુ થઈ અગ્નિ તત્વની ઉત્પત્તિ થઈ, જળ તત્વ ઉત્પન્ન થયું અને જળ તત્વમાંથી પૃથ્વી તત્વ ઉત્પન્ન થયેલ. આ પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિમાં પ્રાણીજ સૃષ્ટિ છે. આ પ્રાણીજ સૃષ્ટિમાં સૌથી ઉત્તમ પ્રાણી મનુષ્ય છે. એટલે જ મનુષ્ય અવતારને દેવોએ મનુષ્ય અવતાર ને ખૂબ જ મહત્વ આપેલ છે. આપણા મનુષ્ય શરીરની ઉત્પત્તિ અને સંચાલન માટે આકાશ તત્વ છે એ ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે. જેને આપણે પ્રાણ તત્વ, પ્રાણવાયુ સ્વરૂપે ઓળખીએ છીએ. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ. એની અંદર પ્રાણ તત્વ જે આવે છે એ પંચમહાભૂતનું મિક્સચર છે. અને આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા જમણી નાસિકામાંથી જે શ્વાસ જાય છે એ સૂર્ય નાડી કહેવાય છે. અને સૂર્ય નાડીને પિંગળા નાડી પણ કહેવામાં આવે છે. તેમજ ડાબી નાસિકામાંથી શ્વાસ લઈએ છીએ ત્યારે તે નાડીને ચંદ્ર નાડી એટલે કે ઈડા નાડી કહેવાય છે. આ બંને નાસિકામાંથી જે આપણે શ્વાસ લઈએ છીએ એની સાથે જે પ્રાણ તત્વો આવે છે એ
આપણા શરીર માટે મુખ્ય છે. આ બંને નાડીનો પ્રવાહ આશરે 45 થી 50 મિનિટમાં ઓલ્ટરનેટ બદલતો હોય છે અને એ બંનેની વચ્ચે એ સુષુમ્ણા નાડીમાં પ્રવેશી અને આપણા શરીરમાં રહેલા 7 ચક્રો એટલે કે મૂલાધાર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્રમાં પ્રવેશી આપણા સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરના જોડાણ રૂપે પોષણ અને સંચાલન કરે છે અને આનાથી આપણું આરોગ્ય જળવાય છે. આજે આપણે આરોગ્ય માટે પંચમહાભૂત અને તેમાં આકાશ તત્વ સાથે સંબંધિત શંખનાદ અને તેનાથી આપણા આરોગ્ય ઉપર થતી અસરો અને શંખનું મહત્વ વિશે આપણે વિસ્તારથી સમજીએ. શંખ એટલે પાણીમાં રહેલ ગોકળ ગાય જેવા મૃદુકાય જળચર સમુદાયના પ્રાણીઓ દ્વારા તેની ગ્રંથિઓના સ્ત્રાવથી પોતાના રક્ષણ માટે પોતાના શરીરની ફરતે બનાવવામાં આવતું કવચ. આ કવચ મુખ્યત્વે કેલ્શિયમ તત્વ ઉપરાંત ગંધક અને ફોસ્ફરસ જેવા રસાયણોમાંથી બનેલું હોય છે. આવી જ રીતે આ મૃદુકાય સમુદાયના અન્ય જીવોના કવચ કે જે છીપલા, કોડી, શંખલા જેવા અનેક હજારોની જાતો જોવા મળે છે. આવા શંખ ખારા પાણી અને મીઠા પાણી બંનેમાં જુદી જુદી જાતો જોવા મળે છે. શંખ મોટા હોય છે અને શંખલા નાના હોય છે. આ શંખ અને શંખલાની આશરે 40 થી 50,000 જાતો વિશ્વમાં જોવા મળે છે. શંખના અન્ય નામો શંખ, શંખલા, અંબુજ, અંભોજ, કબુ, કંબુક, સંબુક, સિંધુજ, સિંધપુષ્પ, શુભ, કાંગ, શેલ, કોચ શેલ જેવા અનેક નામોથી ઓળખવામાં આવે છે. શંખના ઘણા બધા પ્રકારો પણ છે, જેને દેવશંખથી ઓળખાય છે, સુદર્શન શંખ, કામધેનુ શંખ, ગણેશ શંખ, પાંચજન્ય શંખ, દેવદત્ત શંખ, મહાલક્ષ્મી શંખ, પૌંદ્ર શંખ, કૌરી શંખ, હીરા શંખ, મોતી શંખ, વીણા શંખ, અનંત વિજય શંખ, મણિપુષ્પક શંખ, સુઘોષ મણિ શંખ, અન્નપૂર્ણા શંખ, ઐરાવત શંખ, વિષ્ણુ શંખ, ગરુડ શંખ, ગૌમુખી શંખ, શેષનાગ શંખ, સિંહ શંખ, કચ્છપ શંખ, ચક્ર શંખ, રાક્ષસ શંખ, શનિ શંખ, રાહુ શંખ, પંચમુખી શંખ, વાલમપુરી શંખ, બુધ શંખ, કેતુ શંખ, કુબાર ગદા શંખ, દક્ષિણવર્તી શંખ, વાઘ શંખ, મધ્યવર્તી શંખ, વામવર્તી શંખ, સૂર્ય શંખ, શીપ શંખ, ગુરુ શંખ, પાવન શંખ જેવા અનેક શંખો કે જે તેના ઉપયોગ અને
તેના આકારો સાથે સંબંધ ધરાવે છે. પ્રાણીશાસ્ત્ર પ્રમાણે એટલે કે આપણું જેમ વનસ્પતિ શાસ્ત્ર છે વિજ્ઞાન છે તેવી રીતે પ્રાણીશાસ્ત્રનું જે વિજ્ઞાન છે કે જેમ વનસ્પતિમાં એના કુળ ને હોય છે એવી રીતે પ્રાણીશાસ્ત્રના પણ કુળ હોય છે. તો આ જે શંખ છે એ સ્ટ્રોમ્બસ જેનું ગોત્ર છે અને જેનું કુળ સ્ટ્રોમ્બીડી કુળ ના જે શંખ છે એ સૌથી ઉત્તમ પ્રકારના શંખ માનવામાં આવે છે. આ શંખનો નાદ ખૂબ જ ઉત્તમ હોય છે. સૌથી મોટો શંખ વિશ્વમાં કેરળમાં ગુરુવયુર નામના ગામમાં શ્રી કૃષ્ણના મંદિરમાં વિશ્વની સૌથી મોટો શંખ છે કે જેની લંબાઈ 3 ફૂટ છે અને વજન 2 કિલો છે. શંખની ઉત્પત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી. ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરના સમુદ્ર મંથન સમયે મંદાર પર્વતને નાગરાજ વાસુકીની સહાયથી સમુદ્ર મંથન કરવામાં આવેલ અને તેમાંથી 14 રત્નો નીકળ્યા હતા. તેમાં શંખશેલ સ્વરૂપે એક રત્ન નીકળેલ હતું. હવે નાદ એટલે શું? નાદ એટલે ધ્વનિ. બ્રહ્માંડની પાર્થિવ ગતિશક્તિ અને તેમાં સમાયેલ તરંગ સૃષ્ટિના અનંત લયમાં રહેલું વ્યાપક આકાશ તત્વ જેને આપણે બ્રહ્મનાદ શબ્દથી ઓળખીએ છીએ. આ બ્રહ્મનાદ અથવા નાદ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મનું સગુણ રૂપ છે. નાદના ઉદ્ગમ સ્થાનને નાદ બિંદુ કહેવામાં આવે છે. આ નાદ અવ્યક્ત રૂપે હોય છે જેને વિસ્તરવા માટે કોઈ માધ્યમની જરૂર હોય. એટલે કે આ નાદ બ્રહ્મ છે એ શૂન્ય અવકાશની પણ પસાર થઈ શકે છે. ના જે તરંગો છે એને હવાના માધ્યમની જરૂર પડે છે પણ આ નાદ બ્રહ્મ છે એને કોઈ પણ માધ્યમની જરૂર નથી છતાં પણ તે વહન કરી શકે છે. આ નાદની અનુભૂતિ ઇન્દ્રિયાતીત છે. તે નિરંતર ચાલતી તરંગમય ગતિ શક્તિને અનાહત નાદ કહેવામાં આવે છે. એટલે કે જે કઈ વસ્તુ બોલવામાં આવે, મંત્રોચ્ચાર કરવામાં આવે, કોઈ ઉચ્ચારણો કરવામાં આવે તો એના જે શબ્દો અને એના જે તરંગો છે એ તરંગો તરંગમય ગતિ તરીકે ઓળખાય છે. અનાહત નાદ જેને ઓમનાદ, પ્રણવનાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રણવનાદ સૃષ્ટિની ઉત્પત્તિ, તેનું પોષણ અને સંચાલન માટે ધ્વનિ સ્વરૂપે હોય છે. આપણે ઈશ્વરીય શક્તિ તરીકે આ ઓમનાદ, પ્રણવનાદ ના ધ્વનિને ઓળખીએ છીએ. આ નાદ એટલે ધ્વનિના મુખ્ય 7 સ્વર રૂપે જેને આપણે સા, રે, ગ, મ, પ, ધ ની રૂપે સૌ જાણીએ છીએ. આ નાદનો સ્વર એટલે અવાજ,
ધ્વનિ, ઘોષ, ઉચ્ચારણ, સંગીત, સાદ, સોર, રવ, પ્રાણ વગેરે નામથી ઓળખીએ છીએ. અને આ સ્વર એટલે એ આકાશ તત્વ છે. આ સ્વર એટલે નાદ, કે આ સ્વરને આત્મા અને પરમાત્માના સંબંધ સાથે જોડાણ કરાવે છે. ઈશ્વર કયો કે જે ઓમનાદ પ્રણવનાદ નો સ્વર, ઈશ્વર એટલે જ આપણે આ ઓમનાદ પ્રણવનાદ ને ઈ વત્તા સ્વર ઈશ્વર તરીકે ઓળખીએ છીએ. આથી જ શંખનાદનું પણ ખૂબ જ મહત્વ છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જુદા જુદા આધ્યાત્મિક ધાર્મિક ગ્રંથોમાં શંખનાદનું અદ્ભુત વર્ણન કરવામાં આવેલ છે. પ્રાચીન કાળથી આપણા ઋષિ મુનિઓ પૂજા, ધ્યાન, યુદ્ધ, લગ્ન, રાજ્યાભિષેક, ધાર્મિક કાર્યો, યજ્ઞમાં શંખનાદનો ઉપયોગ કરતા આવ્યા છે. શંખ ફૂંક્યા પછી જ કોઈ પણ કાર્ય સફળ અને પૂર્ણ માનવામાં આવે છે. જેમ કે આપણા અથર્વવેદમાં પણ શંખનાદનો ઉલ્લેખ છે. શંખેન હત્વા રક્ષાસી, આ જે શ્લોક છે એનો અર્થ થાય છે જેમ કે શંખેન હત્વા રક્ષાસી, શંખોથી રાક્ષસોનો નાશ થાય છે. અહીં કહેવાનો મતલબ રાક્ષસો એટલે જ્યારે આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે મંદિરોમાં જે આરતી કરવામાં આવે છે અને ત્યારે રાક્ષસોનો નાશ થાય છે, એટલે કે વાતાવરણમાં રહેલા રાક્ષસો રૂપી જીવાણુ બેક્ટેરિયાનો નાશ થાય છે. આવી જ રીતે યજુર્વેદમાં પણ ઉલ્લેખ છે, અવરસ્વરાય શંખ ધ્વમ. તેવી જ રીતે બ્રહ્મવંત પુરાણ અનુસાર શંખમાં એટલે કે શંખનાદમાં સૂર્ય અને ચંદ્ર સમાન શક્તિ રહેલી છે. જેમ આપણે આગળ જોયું કે આપણા પ્રાણવાયુમાં પ્રાણ શક્તિ જે આપણી સૂર્ય નાડી એટલે કે પિંગળા નાડી અને ચંદ્ર નાડી એટલે ઈડા નાડીમાં જે પ્રવાહ વહે છે, એ શંખનાદમાં પણ સૂર્ય અને ચંદ્ર સમાન શક્તિ રહેલી છે. શંખના મધ્યમાં વરુણ, પૃષ્ઠભાગમાં એટલે કે પાછળના ભાગે બ્રહ્મા અને આગળના એટલે કે અગ્ર ભાગે ગંગા સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. યોગ શાસ્ત્ર પ્રમાણે પણ શંખ વગાડવાથી પ્રાણાયામની 3 પ્રક્રિયા નો ફાયદો મળે છે. એટલે કે જ્યારે આપણે શ્વાસોશ્વાસ લઈએ, પ્રાણાયામ કરીએ, ત્યારે શ્વાસ લઈએ એટલે પૂરક, શ્વાસ થંભાવી રાખીએ એટલે કુંભક, અને શ્વાસ ઉચ્છ્વાસ કાઢીએ એટલે કે રેચક. તો જે પ્રાણાયામના પૂરક, કુંભક અને રેચક નો જે ફાયદો થાય છે, એ શંખ વગાડવાથી આપને આ યોગ શાસ્ત્રનો પણ ફાયદો થાય છે. વિષ્ણુ પુરાણ અનુસાર પાવન શંખ માતા મહાલક્ષ્મીના ભ્રાતા એટલે કે ભાઈ તરીકે વર્ણવેલ છે. એટલે કે માતા લક્ષ્મીજી અને શંખ એ ભાઈ બહેન થાય છે. કારણ કે માતા લક્ષ્મીજી સમુદ્રની પુત્રી છે અને
શંખનો જન્મ એટલે કે એની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી થઈ છે. આથી તેનું વિષ્ણુ પુરાણમાં ભાઈ બહેનના સંબંધી વાત વર્ણવેલ છે. સમુદ્ર મંથન વખતે શંખ જે પ્રથમ નીકળ્યો હતો એ 5 જન્ય શંખ હતો અને ભગવાન વિષ્ણુએ એ પોતાની પાસે રાખેલ હતો. મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ 5 જન્ય શંખ વગાડેલ અને યુદ્ધ જાહેર કરેલ. યુધિષ્ઠિર પાસે અનંત વિજય નામનો શંખ હતો. અર્જુન પાસે દેવદત્ત નામનો શંખ હતો. નકુલ પાસે સુઘોષ નામનો શંખ હતો. સહદેવ પાસે મણિપુષ્પક શંખ હતો અને ભીમ પાસે પૌંડ્ર શંખ હતો. શંખ મુખ્યત્વે જે સ્વરૂપે માનવામાં આવે છે તેમાં દક્ષિણાવર્તી શંખ એટલે કે આપણે શંખ હાથમાં રાખીએ અને શંખનો આગળનો ભાગ કે જે આપણે વગાડીએ છીએ એ આગળનો ભાગ આપણી બાજુ રાખી અને હાથમાં રાખવામાં આવે તો દક્ષિણાવર્તી શંખનું મુખ દક્ષિણ બાજુ એટલે કે આપણી જમણી બાજુ હોય છે. અને પૌરાણિક માન્યતા પ્રમાણે વિષ્ણુ તથા માતા લક્ષ્મીજી તથા મા દુર્ગા દક્ષિણાવર્તી શંખ રાખે છે. વામવૃત્તિ શંખ વામવૃત્તિ શંખ એ આપણે જ્યારે હાથમાં રાખીએ તો શંખનું મુખ જે છે એ વામ એટલે ડાબી બાજુ રહે છે અને એને વામવર્તી અથવા ડાબેરી શંખ કહેવામાં આવે છે. મધ્યવર્તી શંખ ગણેશજી જેવા આકારનું હોય છે અને એનું ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે મૂલાધાર ચક્ર અને સુષુમ્ના નાડી સાથે સંબંધ ધરાવે છે. દક્ષિણાવર્તી શંખ એ સૂર્ય નાડી સાથે સંબંધ ધરાવે છે. વામવર્તી શંખ એ ચંદ્ર નાડી સાથે ધરાવે છે અને મધ્યવર્તી શંખ મૂલાધાર ચક્ર અને સુષુમ્ના નાડી સાથે સંબંધ ધરાવે છે. એટલે શંખનાદ કરતી વખતે આપણી સૂર્ય નાડી, ચંદ્ર નાડી અને મધ્યવર્તી શંખના ફાયદા આપણા 7 ચક્રને સમાન રાખવા માટેનું કાર્ય થાય છે. શંખનાદ એટલે શંખ વગાડવાથી તેના ધ્વનિને કારણે સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળ લોક માટે એટલે કે ત્રણેય લોકની આસુરી શક્તિનો નાશ કરે છે. આથી જ્યારે શંખ વગાડીએ છીએ એટલે શંખનાદ કરીએ છીએ ત્યારે 3 વખત વગાડવાનું મહત્વ. શંખનું સ્થાપન ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં રાખવાનું મહત્વ છે. છતાં પણ પૂજા ઘરમાં ઈશાન ખૂણામાં રાખીને તેની સ્થાપના કરવામાં આવે છે. શંખનું સ્થાપન કરતા પહેલા સ્નાન કરી સ્વચ્છ કપડાં એટલે કે વસ્ત્રો ધારણ કરી મનથી સ્વસ્થ થઈ ચોખ્ખા જળથી શંખને ધોઈ તેને સ્વસ્થ કપડાથી લૂછી વાસણમાં મૂકવું. ત્યારબાદ ગાયના કાચા દૂધથી અભિષેક કરવો અને ત્યારબાદ ગંગા જળથી શંખને અભિષેક કરવો. પછી સ્વસ્થ ચોખ્ખા કપડાથી લૂછી તેને ચંદનનું તિલક કરી
ફૂલ અને ધૂપ તથા દીપથી પૂજન કરવું. પછી મંદિરમાં લાલ વસ્ત્રમાં શંખનું મુખ ઉપર રહે તેવી રીતે સ્થાપન કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પ્રાર્થના કરવી જોઈએ. ઘણા બધા શ્લોકો છે, પણ છતાં એ શ્લોક ન આવડે તો ટૂંકમાં આવું પણ બોલી શકાય. એનું મહત્વ પણ એટલું જ છે. ઓમ શ્રી લક્ષ્મી સહોદરાય નમઃ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. આ મંત્ર બોલી અને શંખને પૂજાનો મંત્ર શંખસ્ત દેવતાય નમઃ બોલીને મંત્રો બોલી એનું સ્થાપન કરવું જોઈએ. શંખ અને શંખનાદથી આરોગ્યના ફાયદા. શંખનાદ એટલે શંખના ધ્વનિથી થતા ફાયદા આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં ખૂબ જ વર્ણન કરેલ છે. અહીં આપણે થોડા ફાયદાઓ સમજીએ. શંખમાં લક્ષ્મીજીનો વાસ હોવાથી, શંખની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે. શંખ વગાડવાથી ભય દૂર થાય છે, હિંમતવાન બનાવે છે, શક્તિ મળે છે અને સુખ શાંતિ વધે છે. લોકવાયકા મુજબ સતયુગની સ્થાપના માગશર માસથી થઈ હતી. આથી ભગવાન શ્રી કૃષ્ણને માગશર માસ વધારે પ્રિય હોવાથી માગશર માસમાં શંખની પૂજાનું મહત્વ વિશેષ છે. આથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. દરરોજ શંખની પૂજા કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે અને આર્થિક સંકટ દૂર થાય છે. ધંધા વેપારમાં પૂજા ઘરમાં શંખ રાખીને ધૂપ દીવા કરવાથી વેપારમાં ઉન્નતિ થાય છે. શંખની પૂજા કરી શંખ વગાડવાથી શંખના અગ્રભાગમાં ગંગા સરસ્વતી બિરાજમાન હોવાથી જ્ઞાન પ્રાપ્તિમાં વધારો થાય છે, વાણીમાં સુધારો થાય છે, માનસિક આરોગ્ય જળવાય છે. શંખમાં જળ ભરીને રાખવાથી પૂજા કર્યા પછી આખા ઘરમાં કે ધંધા વેપારની જગ્યાએ આ જળનો છંટકાવ કરવામાં આવે તો ગૌમૂત્રની જેમ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને વાતાવરણમાં રહેલા જીવાણુઓ અને બેક્ટેરિયાનો નાશ કરે છે. શંખ વગાડવાથી મનના વિચારો દૂર થાય છે અને ભય, શંકા, બીક, રાગ, દ્વેષ, અરુચિ, નાસીપાસ થવું, હિંમત હારી જવી જેવા અનેક માનસિક રોગોમાં ફાયદો થાય છે. શંખ વગાડવાથી મોઢું, શ્વાસનળી, અન્નનળી તેમજ આંતરડાના ગંભીર રોગો ઉપરાંત ગેસ, અપચો જેવા અનેક રોગો માટે ઉપયોગી થાય છે. શંખ વગાડવાથી ફેફસા અને શ્વસન તંત્રના ગંભીર રોગો તેમજ કેન્સર જેવા રોગોની સામે રક્ષણ મળે છે. શંખમાં પાણી ભરી તેને સવારે નરણે કોઠે પીવામાં આવે તો શરીરમાં કેલ્શિયમ, ગંધક, ફોસ્ફરસ જેવા જરૂરી તત્વોની ઉણપ પૂરી કરે છે તેમજ આહારમાં લીધેલા આહાર દ્રવ્યોમાં કેલ્શિયમ, ગંધક અને ફોસ્ફરસ જેવા તત્વોનું સહેલાઈથી પાચન કરાવે છે તથા દાંત અને હાડકાં મજબૂત કરે છે. આથી આયુર્વેદમાં શંખવટી, શંખભસ્મ જેવી અનેક ઔષધિઓ બનાવવામાં શંખ વપરાય છે. શંખમાં પાણી ભરી તેને આંખમાં છાંટવાથી આંખના રોગોનો સામનો કરી શકાય છે. યોગિક પ્રક્રિયા પ્રમાણે
પ્રાણાયામના ફાયદા પણ મળે છે. શંખ વગાડવાથી મોઢાનું તેજ વધે છે. આપણા આરોગ્ય માટે શંખ અને શંખનાદનો અનેરો ફાયદો છે. જે લોકોને આપણા આરોગ્ય માટે શંખ અને શંખનાદનો અનેરો ફાયદો છે. જે લોકો પાન માવા વધારે ખાતા હોય અને જેનું મોઢું ખુલી શકતું ન હોય એને પણ શંખનાદ નો ફાયદો થાય છે. જેમ આયુર્વેદમાં ગંડૂસ એટલે કે પાણી મોઢામાં સવારે નરણે કોઠે ભરી રાખી થોડીક વાર રાખવાથી કોગળા કરવાથી જે ફાયદો થાય છે એના કરતા પણ વધારે આપણા જડબાના હાડકા માટે શંખનો નાદનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. આપણા આરોગ્ય માટે શંખ અને શંખનાદનો અનેરો ફાયદો આવતા અંકે ભાગ 2 માં કરીશું. અહીં હું મારા વક્તવ્યને વિરામ આપું છું. ઓમ વિષ્ણવે નમઃ. સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર શ્રી દિનેશભાઈ બી ખાંટ સાહેબનો, જેમણે આજે આરોગ્ય અને શંખનાદનો સંબંધ વિશે માહિતી આપી. ખાસ કરીને શંખ દરિયાઈ પ્રાણી જ છે, એનું કવચ છે. મૃદુકાય સમુદાયના જે પ્રાણીઓ હોય છે એ કવચ ધરાવે છે. ફાઇલમ મોલસ્કા, તો એમાં શંખ આવે છે, પછી છીપલા આવે છે, મોતી છીપ, સેપિયા, કોડી, પછી આપણે બાગ બગીચામાં જોવા મળતું સ્નેલ એટલે કે ગોકળ ગાય. તો આ બધા શરીર ફરતું રક્ષણાત્મક કવચ ધરાવે છે. અને એ કવચ છે કેલ્શિયમ ઓક્ઝેલેટ કેલ્શિયમ કાર્બોનેટનું હોય છે. એટલે એ કવચ કેલ્શિયમ કાર્બોનેટનું હોય છે, એટલે કેલ્શિયમથી ભરપૂર હોય છે. અને આયુર્વેદમાં શંખ, શંખલા ને બધા અલગ અલગ એની ભસ્મ વપરાતી હોય છે. જેમ કે શંખ ભસ્મ, કોડી ભસ્મ, મોતી ભસ્મ, પછી છીપ ભસ્મ. તો આ બધા દરિયાઈ પ્રાણીઓના કવચ હોય છે. અને એ કવચ છે એની કવચમાં કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. અને એ કેલ્શિયમની ઉણપ માટે આપણે આયુર્વેદિક ઔષધિઓમાં વપરાતી હોય છે. શંખ ભસ્મ, કોડી ભસ્મ, મોતી ભસ્મ, છીપ ભસ્મ વગેરે. તો સરસ વક્તવ્ય રહ્યું અને શંખ વિશે સરસ માહિતી મળી. ખૂબ ખૂબ આભાર ખાંટ સાહેબનો. હવે ત્રિપાઠી સાહેબ 2 શબ્દો કહેશે. ત્રિપાઠી સાહેબ. बहुत बहुत धन्यवाद सर। धार्मिक महत्व और आयुर्वेदिक महत्व दोनों को संयुक्त करने का जो प्रयास खाट साहब का था वो अत्यंत सराहनीय है। हम ब्राह्मणों का और बाकी लोगों का तो प्रिय शंख रहा ही है, क्योंकि कहीं ना कहीं चाहे वो भगवत कृपा प्राप्त करनी हो, शिव कृपा प्राप्त करनी हो या किसी अन्य देवता की, सभी देवता, दानव, असुर सब लोग शंख रखते ही थे। युद्ध की रणभेरी जब बजती थी तो सबसे पहले शंखनाद किया जाता था, और युद्ध का अंत किया जाता था तब भी शंखनाद के उद्घोष के साथ युद्ध समाप्ति की घोषणा की जाती थी। तो इसका आदि और अंत दोनों की तरफ ये द्योतक है। और जिस हिसाब से सर बता रहे थे, ये हमारी वायु को शुद्ध करता है। क्यों? क्योंकि योगिक क्रिया जो है वो एक तो हमारे जो फेफड़े हैं उनकी शक्ति को बढ़ाता है,
इनहेलिंग कैपेसिटी और उसको जो धारण करने की शक्ति है वो बढ़ाता है, और कहीं ना कहीं वो पाचन तंत्र की तरफ ले जाके अपान वायु को भी शुद्ध करता है। तो इस हिसाब से पूरे के पूरे शरीर को शुद्ध करता है, और इसका बहुत जबरदस्त उपयोग है। साथ में इसी हिसाब से जैसा बता रहे थे सर कि जो अनहद है या जिसको कहा जाए आकाश तत्व है शरीर में, उस पे ये बहुत अच्छा काम करता है। स्वर तंत्र पे, मानसिक अस्थिरता पे, ये सब पे इसका बहुत अच्छा प्रभाव है। क्योंकि आकाश तत्व जब मजबूत होता है तो जो हमारा ज्ञान तंत्र है, नर्वस सिस्टम है, ब्रेन है, ये सब चीजें बहुत ही अच्छे से काम करती हैं और अच्छी नींद आती है। जब आप निश्चिंत होते हैं, पॉजिटिव थॉट्स के साथ जीवन यापन करते हैं, तो कहीं ना कहीं अच्छी नींद आती है, और मानसिक रोगों में भी इसका बड़ा उपयोग है। कैल्शियम से रिच है, आप स्वयं बता रहे हैं, बिल्कुल सही है। और अलग अलग तरीके के भस्म, जैसे कौड़ी भस्म, कपर्दिका भस्म, मोती भस्म, शंख भस्म, ये सब चीजों का प्रयोग हमेशा से होता रहा है। अलग अलग तरीके के रोगों में प्रयोग होता रहा है। पेट से संबंधित रोगों में विशेष तौर पे। इसके अलावा शारीरिक दौर्बल्य के लिए, इसके अलावा अगर देखा जाए तो जो सर्दी खांसी से रिलेटेड चीजें हैं उसके लिए भी इसका प्रयोग होता रहा है। बहुत बहुत धन्यवाद। बहुत ही अच्छा प्रयास था और हम लोगों को काफी मार्गदर्शन मिला। આભાર ત્રિપાઠી સાહેબનો. બાકી જો શંખ વગાડવાથી ફેફસા મજબૂત બને છે, પણ શંખ વગાડવો એ પણ કળા છે. એટલે શંખ વગાડતા પણ સારી પ્રેક્ટિસ હોય તો જ શંખ વગાડી શકાય છે. એટલે ફેફસા મજબૂત બને શંખ વગાડવાથી. અને ખાસ કરીને શ્વાસનું ખાસ મહત્ત્વ છે. એટલે શ્વાસ લેવો અને છોડવો, બરાબર, તો એના માટે શંખ બહુ ઉપયોગી છે. કેમ કે આખું મોઢું ફૂલાવવું પડે છે તો જ શંખ વગાડી શકાય છે. તો શંખ વગાડવાની એક કળા છે. એટલે શંખનાદ કરવો. આરતી વખતે પણ મંદિરોમાં શંખ વગાડતો હોય છે સવાર સાંજ આરતી વખતે. તો શંખ વગાડવો એ કળા છે. અને હવે વણપરિયા સાહેબને વિનંતી કે બે શબ્દો કહે. વણપરિયા સાહેબ. હાજી સર, હાજી. હવે અવાજ થોડો ધીમો આવે છે. હવે સંભળાય છે? હા, હવે સંભળાય છે. હવે બોલો. હા હા. એક તો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબને કે એમણે એક આરોગ્ય વિશે, ધર્મ વિશે, એક ભારતની ગુપ્ત શક્તિ છે નાદ અને બિંદુ, એ ઓ હ મ શ્વાસ ઉશ્વાસ જે છે એમાં ઓ હ મ અને 3.5 જે અંશ છે એમાં નાદ અને બિંદુ. નાદ અને બિંદુ એટલે જે વીજળી છે એ શક્તિ છે, અને એમાંથી ધડાકો થાય એ નાદ છે. અને એવી રીતે સૃષ્ટિનું જે સર્જન થયું એ સાહેબે સમજાવ્યું છે. મને ખૂબ જ આનંદ થાય છે સાહેબને ધન્યવાદ દેતા, ખાન સાહેબને, કે એમણે ખૂબ ડિટેલમાં વાત કરી. હવે જે મેં આજે મારો કેમેરો એટલા માટે ખુલ્લો રાખ્યો છે કે મારે તમને દર્શન કરાવવા છે કે જમણો શંખ એટલે કેવો અને ડાબો શંખ એટલે કેવો. આ જમણો શંખ છે. મેં આ મારો જમણો હાથ છે, અને જે આ જે છે એ જમણો શંખ છે, જે પવિત્ર મનાય છે, અલભ્ય છે. મારા બંનેવી વેરાવળ સોમનાથ હતા, અત્યારે તો થઈ ગયા, એમણે સ્પેશિયલ મારા માટે ગોતીને મંગાવેલો છે. અને આ પૂજામાં અમે રાખીએ છીએ, અને ખૂબ જ શાંતિપૂર્વકનું એનું આખું વાતાવરણ કરી નાખે. બીજો જે શંખ છે એ બરાબર વનપડે સાહેબ આમ છે બરાબર બતાવો, આડાવડો ફેરવો એટલે બીજા બધાને ખ્યાલ આવે. આ છે ને સાહેબ, હવે ડાબો બતાવો, પેલા જમણો બતાવું છું. હા, આ જમણો છે, બરાબર. હવે દેખાય સાહેબ?
આ જમણો શંખ છે, આ જમણેરી છે અને બીજો છે એ ડાબેરી છે. હા આ બરાબર. બંને પકડો એટલે ખ્યાલ આવશે. હા દેખ અને ખૂબ પવિત્ર અને જમણો શંખ તો મળતો જ નથી, કોઈ ભાગ્યે જ મળી રહે છે. અને એની જે આ ડાબો છે એ મારી પાસે વગડે એવો છે, અને અત્યારે તો ન વગડાય તો લોકો શેરીના લોકો લાકડી લઈને આવે. ના ના વગાડો સાહેબ, વગાડો શંખ. વાહ વાહ, સરસ સરસ, ખૂબ ખૂબ આભાર. તો અમારો દીકરો કે દાદા શંખ નો વગાડતા એટલે આ એક બતાવવું હતું. અને ખાસ કરીને અમે જે કેન્સરની દવાઓ ઉપર થોડું કામ કરતા હોઈએ છીએ, તો વૈજ્ઞાનિક રીતે પણ એ સાબિત થોડું થયેલું છે કે શંખનું જે ચૂર્ણ હોય એને બહુ સાફ કરી લેવાનું અને એને પછી લીંબુના પાણીમાં રાખવાનું હોય, અથવા તો એને સળગાવી અને લીંબુના પાણીમાં નાખીને એને ન્યુટ્રલ કરવાનું છે. અને એનો જે ન્યુટ્રલ કર્યા પછીનો પાવડર ખાસ કરીને એ આલ્કલાઇન બને, એટલે કે એનું પીએચ ખૂબ સારું હોય છે. પણ એ વધારે હોય તો દાજી જવાય, એટલે ચૂનો જેને હોય ચૂનાનું સ્ત્રોત છે, તો એ અમે આપીએ ત્યારે એને લીંબુમાં ન્યુટ્રલ કરી અને થોડું આપીએ છીએ બીજી ઔષધિઓ સાથે. પણ એમાં એક તેલ આવે છે કે રસોડીઓ, ગિલટીઓ, ગાંઠ, ગુમડા, ચરબીની ગાંઠો જેને હોય, તો આ જે શંખ કે છીપના ચૂનામાં પકાવેલો નવસારનો ગાંગડો, રસાયણ વિજ્ઞાન છે થોડું, અને એનાથી બનાવેલો હવાઈ તેલ, અને એની સાથે ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે તો કેન્સરની છાતીની જે ગાંઠો હોય, બહેનોને પ્રોસ્ટેટની ગાંઠો હોય, કોઈને ચરબીની ગાંઠો હોય, તો એ તો આ તો વૈદ્યનો વિષય છે, છતાં આપણે ખાલી વાત કરવા માટે તેને કરીએ છીએ. કોઈ વૈદ્યના માર્ગદર્શન વગર પ્રયોગ કરવાની આની સલાહ નથી. એટલે એ ખૂબ જ એનું સરસ મજાનું નવસારનું તેલ બને અને એ સોયની અણી ઉપર દૂધમાં આપવાનું હોય છે, અને એનાથી ખૂબ જ સારો ફાયદો થાય છે. આ આટલી વાત થઈને ખૂબ જ પુનઃ ખાંટ સાહેબનો આભાર માની કે એમણે શંખ જેવા એક જેને કહેવાય કે સામાન્ય પ્રચલિત નહીં એવા વિષયનું એણે નોલેજ આપ્યું અને આપને બોલવા માટેની તક આપી. એ માટે આપનો, ગ્રુપનો અને વક્તાશ્રીનો આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વણપિરિયા સાહેબ, સરસ માહિતી આપી, શંખ વિશે પૂરક માહિતી, અને શંખના દર્શન પણ કરાવ્યા, તેમજ શંખનાદ પણ કર્યો. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર વણપિરિયા સાહેબનો. સરસ સરસ.